વિસ્તૃત વિચાર સરણી એક એવો ગુણ જેની અપેક્ષા આપણે આપણને મળતા લોકો પાસેથી કરીએ છીએ. ઊંડા ઉતરીએ તો જાણવા મળે છે કે વિસ્તૃત વિચાર સરણી ગ્રહણશીલતાને આધારિત છે. જ્યાં ગ્રહણશીલતા માન્યતા આપવાની વાત થાય છે, સ્વીકારવાની કે સહમતિ દેવાની નહીં. વિસ્તૃત વિચારસરણી ત્યારે માનવામાં આવે છે જ્યારે વ્યક્તિ પોતાના વિચાર અને માન્યતાઓથી વિપરીત કે ભિન્ન વિચારતા લોકો અને માન્યતા રાખતા લોકોને જાણવા અને સમજવા તૈયાર છે, જેનાથી તે નવી સંભાવના અને અનુભવોને સંચિત કરી શકે છે. વિસ્તૃત વિચારસરણી જિજ્ઞાસાથી જોડાયેલી છે અને જિજ્ઞાસા રચનાત્મકતાથી. સમજવાની વાત છે કે વ્યક્તિ જેટલા નવા વિચાર, જેટલું નવું જ્ઞાન ગ્રહણ કરી શકે છે, તેટલી જ વધુ તેની રચનાત્મકતા હોય છે. સરળ શબ્દોમાં જોઈએ તો વ્યક્તિ પાસે જેટલું વધુ જ્ઞાન અને જાણકારી હશે તેટલું જ તે અલગ અલગ સ્થિતિ અને પરિસ્થિતિમાં વિવિધતાથી વિચારી શકશે. વિસ્તૃત વિચારસરણી અનુકૂલનતાથી પણ જોડાયેલી છે. એટલે જો આપણે જાણવું હોય કે કોઈ વ્યક્તિ વિસ્તૃત માનસિકતા ધરાવે છે તો આપણે એ આકલન કરવાનું કે શું તે વ્યક્તિ બીજાની વાત સાંભળવા અને સમજવા તૈયાર છે. શું વ્યક્તિ બીજાના અનુભવ અને રાય સમજવા માટે તૈયાર છે. આની સાથે જ્યારે આપણે સમૂહમાં કામ કરીએ છીએ તો પણ એ વસ્તુનું ધ્યાન રાખવું કે કોણ વ્યક્તિ છે જે એક જ પરિસ્થિતિને અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈ શકે છે અને પરિસ્થિતિ અનુસાર અને અનુકૂળ એકથી વધારે ઉપાય ગોતી શકે છે. વિસ્તૃત માનસિકતા ખાલી જ્ઞાનથી નથી જોડાયેલી, કિંતુ સામાજિક અને ભાવનાત્મક બુદ્ધિમત્તાથી પણ જોડાયેલી છે. એનો અર્થ એ થયો કે જે વ્યક્તિની માનસિકતા વિસ્તૃત છે એ સંબંધોમાં પણ સારા છે અને સમૂહમાં કામ કરવા માટે પણ ખૂબ જ સહાયક થાય છે. આ લોકો ઉકેલલક્ષી હોય છે અને ઘર્ષણની જગ્યાએ શાંતિનો ચુનાવ કરવાનું પસંદ કરે છે જ્યાં પણ સંભાવના બને છે. શોધ અનુસાર વિસ્તૃત માનસિકતા ઉપર વારસાગત અને ઉછેરનો પ્રભાવ હોય છે, પણ આપણે તેને શીખી શકીએ છીએ અને નિરંતર અભ્યાસથી પોતાના જીવનમાં ઉતારી શકીએ છીએ. વિસ્તૃત વિચારસરણીનો પ્રભાવ તંદુરસ્ત મસ્તિષ્ક અને સંજ્ઞાનાત્મક ક્ષમતા પર પણ પડે છે. તે ઉપરાંત માનસિક તાણ અને તકલીફોનો ઉકેલ કાઢવામાં પણ એનો ઉપયોગ થાય છે. આ જ કારણ છે કે જે કાઉન્સેલિંગ અને થેરેપીમાં પણ અલગ અલગ પ્રવૃત્તિઓ થકી આ ગુણનું મનુષ્ય જીવનમાં સંકલન કરવાની પદ્ધતિઓનું નિર્માણ થયું છે, જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને સહાયક છે. આથી એ જણાય છે કે આ ગુણ કે આ ક્ષમતા એક એવી ક્ષમતા છે જે નાકી માનસિક વિકાસ અને ક્ષમતા વર્ધક છે, પરંતુ અને સાથે સાથે તેને જાળવી રાખવા, જેથી માનસિક તંદુરસ્તી અને સંજ્ઞાનાત્મક ક્ષમતાઓને જાળવી અને ટકાવી રખાય છે. પોતાની વિસ્તૃત માનસિકતાનું આકલન કરવા માટે આપણે એ જોવાનું કે શું આપણે પોતે બીજાના અભિપ્રાયો, માન્યતાઓ અને અનુભવોને જાણવા અને સમજવા તૈયાર હોય છીએ, અને શું જરૂરિયાત પડતા બદલાવો માટે આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ છીએ. આમાં તે લોકો જે તંત્રિક વિવિધતા એટલે કે ન્યુરોડાયવર્જન અને સંવેદિક વ્યાકુળતા એટલે સેન્સરી ડિસઓર્ડરની શ્રેણીમાં આવે છે, તે લોકો પણ તેમની પોતાની અનુકૂળતા પ્રમાણે જીવનમાં જરૂરિયાત પડતા બદલાવ અને પરિવર્તનોને જો સમાવેશ આપી શકતા હોય તો તે લોકો વિસ્તૃત માનસિકતા ધરાવે છે. એ તથ્ય છે કે પરિવર્તન જ્યારે આવે છે ત્યારે પોતાની સાથે ભય અને ચિંતા લઈને આવે છે. કારણ એટલું જ તે કે એ અસ્પષ્ટતા અને ઘણા બધા સવાલો લઈને આવે છે. પણ જો આપણે નિષ્ઠાથી, સજગ, સકારાત્મક અને શિષ્ટતાથી પરિવર્તન તરફ વધીએ છીએ તો આપણે એને જીવનમાં સંકલિત કરી શકીએ છીએ. જે લોકો તાંત્રિક વિવિધતા અને સંજ્ઞાનાત્મક અથવા સંવેદિક વ્યાકુળતાની શ્રેણીમાં છે તે લોકોએ પોતાને મોટા પરિવર્તન માટે પોતાના કાઉન્સેલર, થેરેપિસ્ટની સલાહ અને માર્ગદર્શનથી આગળ વધવું, જે તેમની માટે સહાયક થશે. વિસ્તૃત માનસિકતા ખાલી પરિવર્તન માટે જ આધારિત નથી, પરંતુ એ સમજવાની વાત છે કે કઈ જગ્યાએ પરિવર્તન જરૂરી છે અને ક્યાં નહીં, કે બધા વલણોનું અનુસરણ કરવાની આવશ્યકતા નથી. ઓપન માઇન્ડેડનેસની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે તે વાત કરીએ છીએ કે આપણે બીજાને માન્યતા આપી શકીએ છીએ, એના વિચારોને, એના અનુભવોને, વગર તેને અપનાવીએ કે તેને સ્વીકૃતિ આપીએ, જે વિવિધતા અને વિભિન્નતાનું આધાર બને છે. જ્યાં આપણને બધી વસ્તુ પ્રભાવિત નથી કરતી, પણ આપણને બધી વસ્તુ પ્રત્યે જિજ્ઞાસા છે, જેનાથી આપણી પાસે કોઈ પણ નિર્ણય લેવા માટે પર્યાપ્ત જાણકારી હોય અને જ્ઞાન હોય. જો તમારે કોઈ સવાલ કે અનુભવ શેર કરવો હોય તો કમેન્ટ કરો અથવા અમને સંપર્ક કરો. તમારો આગળનો સમય શુભ અને શાંતિભર્યો રહે તેવી અપેક્ષા.